हेलो फ्रेंड्स, आज हूँ तमारा माटे गुजराती रसोई चैनल पर डુંગળીનું શાક पर एक अलग रीते અને ખાવામાં ઘણી મજા પડી જાય એ રીતે બનાવીને બતાવી રહી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, કઢાઈમાં આપણે થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું। અહીંયા મેં 2 થી 3 ચમચા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય કે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, हाफ टीस्पून जीरु, 1/4 टीस्पून हींग नाखवानुं छे। हवे राई जीरु आपणे सरस तड़तड़वा दईशुं। हवे राई जीरु तड़तड़ी गयुं छे। अहींया मैं 5 થી 6 लसणनी कळीओ लीधी छे, एने झीणी समारीने पछी आ रीते तेलमां नाखी दईशुं। लसण पण आपणे सरस सातरी लईशुं। लसण लाल थई जाए कि आपणे एमां डુંગળી नाखीशुं। अहींया मैं 4 થી 5 डુંગળીને आ रीते लांबी कापी लीधी छे। लांबी अने पातળી कापी लेवानी छे। हवे आ डુંગળીने आपणे सरस सातरी लईशुं। हवे आ डુંગળીने तमारे वधारे गोल्डन ब्राउन तो नथी करवानी, पण ट्रांसपरंट अने थोड़ी संतळाई जाए त्यां सुधी तैयार करवानी छे। हूँ तमने बतावुं छुं। अहींया गैसनी फ्लेम तमारे मीडियम ज राखवानी छे। आ रीते तमारे आ डુંગળીને गुलाबी कलरनी सातरी लेवानी छे। अहींया आपणे 8 થી 10 લીલો લીમડો नाखीशुं अने अर्धा कप जेटली चनानी दाळ नाखीशुं। मित्रों, आ चनानी दाळ मैं 1.5 થી 2 કલાક पलाળી राखी हती। पाणीमांथी नितारीने त्यारबाद चनानी दाळ आपणे आ कांदामां नाखी दईशुं, डુંગળીमां, અને ફરીથી સાતરીશું। મિત્રો, આ શાક એકવાર ટ્રાય કરવા જેવું છે। તમે આ રેસીપી જોઈને જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે એમાં હાફ ટીસ્પૂન હળદર નાખીશું, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું। તીખું પસંદ હોય એ પ્રમાણે તીખું નાખજો। અહીંયા મેં 1.5 થી 2 ચમચા લાલ મરચું નાખ્યું છે અને ફરીથી આપણે આ મસાલાને મિક્સ કરી લઈશું। મિત્રો, મીઠું નાખવાનું રહી ગયું છે। હવે આપણે મીઠું નાખીશું, ફરીથી એકવાર હલાવીશું। સારી રીતે મિક્સ થઈ ગયું છે। 1 થી 2 લીલા મરચાં લઈને આ રીતે લાંબા ટુકડા કરીને નાખીશું અને ટામેટાના પણ તમારે આ રીતે લાંબા ટુકડા નાખવાના છે। અહીંયા મેં 1 ટામેટું લીધું છે। મિત્રો, જોયું આ શાક મેં કેટલું અલગ રીતે બનાવ્યું છે। લીલો લીમડો પણ પછીથી નાખ્યો છે, એટલે વઘારમાં નથી નાખ્યો। ટામેટું પછી નાખ્યું છે, લીલું મરચું પછી નાખ્યું છે। તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। શાક ખાવામાં એકદમ જોરદાર લાગશે અને આ શાક તમે ગરમા ગરમ ફુલકા જોડે સર્વ કરજો। છેલ્લે તમારે આ રીતે ઝીણા સમારેલા ધાણા નાખવાના છે। મિત્રો, તમે અહીંયા ચણાની દાળ 1.5 થી 2 કલાક પલાળી રાખી હોવાથી તમારે આ શાકમાં નાખ્યા બાદ તમારી દાળ કાચી પણ નહીં લાગે અને ખાવામાં એકદમ સરસ ક્રન્ચી લાગશે। જોયું મિત્રો, એક 5 થી 10 મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।